ક્યારેય વિચાર્યું છે કે એક જગ્યાએ ઊભેલી વનસ્પતિ જીવવા માટે અને મોટું થવા માટે જરૂરી પાણી અને ખોરાકને પોતાના છેક ટોચના પાંદડાથી લઈને ઊંડામાં ઊંડા મૂળ સુધી પહોંચાડે છે કેવી રીતે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. આ આખી પ્રક્રિયાને સમજવા માટે ચાલો એક કામ કરીએ. વનસ્પતિને ફક્ત એક છોડ તરીકે નહીં પણ એક સતત ધમધમતા જીવંત કારખાના તરીકે જોઈએ. એક એવું કારખાનું જે ક્યારે બંધ જ નથી થતું. તો આ કારખાનાના બે મુખ્ય વિભાગ છે. પહેલો વિભાગ છે એનો ઇન્ટેક ડિપાર્ટમેન્ટ, એટલે કે એના મૂળ, જેનું કામ છે જમીનમાંથી કાચો માલ એટલે કે પાણી અને જરૂરી પોષક તત્વોને શોષવાનું. અને પછી આવે છે બીજો અને સૌથી અગત્યનો વિભાગ, પ્રોડક્શન લાઇન, જે છે વનસ્પતિના પર્ણો. આ કોઈ સામાન્ય પ્રોડક્શન લાઇન નથી. આ તો એક સોલાર પાવર્ડ રસોડું છે. અહીંયા જ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બને છે. યાદ છે ને, આ જ તો છે પ્રકાશ સંશ્લેષણ. પણ સવાલ એ છે કે આટલો બધો ખોરાક બનાવવાની જરૂર જ શું છે? કારણ એકદમ સીધું અને સરળ છે. જેમ કોઈ કારખાનામાં દરેક કર્મચારીને કામ કરવા માટે તાકાત જોઈએ, એમ વનસ્પતિના દરેક જીવંત કોષને પણ પોતાનું કામ કરવા માટે સતત ઊર્જાની જરૂર પડે છે. અને આ ઊર્જા આવે છે ક્યાંથી? પર્ણોમાં બનેલા ખોરાકમાંથી. આપણે આગળ શીખી ગયા છીએ કે ખોરાક એ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. જ્યારે વનસ્પતિના કોષો આ ખોરાક એટલે કે ગ્લુકોઝનું વિઘટન કરે છે, ત્યારે એમને પોતાની બધી જ જૈવિક ક્રિયાઓ ચલાવવા માટેનું ફ્યુલ એટલે કે ઊર્જા મળે છે. વિચારો, છેક ટોચ પર ફૂટતી નવી કુંપળ હોય કે જમીનમાં ઊંડે ઊંડે સુધી ફેલાયેલું મૂળ હોય. વનસ્પતિના દરેક કોષને જીવંત રહેવા અને કામ કરવા માટે પર્ણોમાં બનેલા આ ખોરાકની સતત જરૂર પડે છે. અને બસ અહીંથી જ વનસ્પતિ માટે એક મોટો પડકાર શરૂ થાય છે. એક બહુ મોટી લોજિસ્ટિકલ ચેલેન્જ. અને આ કોઈ નાની સૂની સમસ્યા નથી, કારણ કે આ કોઈ વન વે ટ્રાફિક નથી. વનસ્પતિએ એકસાથે બે દિશામાં વસ્તુઓને પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવી પડે છે. જુઓ, એક તરફ કાચો માલ એટલે કે પાણી અને પોષક તત્વોને મૂળમાંથી ઉપર છેક પર્ણો સુધી પહોંચાડવાના છે. અને બીજી તરફ જે તૈયાર થયેલો માલ છે એટલે કે ખોરાક, એને પર્ણોમાંથી નીચે, ઉપર અને ચારે બાજુ વનસ્પતિના દરેક ભાગ સુધી પહોંચાડવાનો છે. તો પહેલો મોટો સવાલ એ થાય કે આટલા ઊંચા ઝાડમાં ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં મૂળમાંથી પાણી અને પોષક તત્વ છેક ટોચ સુધી પહોંચે છે કેવી રીતે? આ કઈ રીતે શક્ય બને? અને એની સાથે જ બીજો એટલો જ અગત્યનો સવાલ, વનસ્પતિના એ ભાગોનું શું જે પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા, જેમ કે મૂળ અને થડ? એમને પોષણ ક્યાંથી અને કેવી રીતે મળે છે? એમના માટે કોઈ ખાસ ડિલિવરી નેટવર્ક હશે? આ બે સવાલો પરથી એક વાત તો એકદમ પાક્કી છે કે દરેક વનસ્પતિની અંદર કંઈક તો એવી જોરદાર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોવી જ જોઈએ જે આ બધું જ કામ એકદમ ચોકસાઈથી કરતી હોય. જરા એ રીતે વિચારો કે જો આ સિસ્ટમ 1 મિનિટ માટે પણ કામ કરવાનું બંધ કરી દે તો શું થાય? આખો કારખાનો ઠપ થઈ જાય. ઉપર રસોડામાં કાચો માલ પહોંચે નહીં અને નીચે બીજા વિભાગોના કર્મચારીઓ એટલે કે કોષો ઊર્જા વગર કામ જ ન કરી શકે. તો પછી સવાલ એ છે કે આ અદ્ભુત એન્જિનિયરિંગ સિસ્ટમ છે શું? વનસ્પતિએ આ જટિલ પડકારને પહોંચી વળવા માટે એવી કઈ વ્યવસ્થા વિકસાવી છે? બસ એની જ વાત કરીશું આપણે વધુ ઊંડાણમાં આપણા આગામી ભાગમાં.